આ લોકો જોવો ને 9 વાગે આયા ઘરે. કેટલા વાગે? 9 વાગે ઘરે આયા અને સમોસા લઈને આયા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તના ફેમિલી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું જાઉં છું ફર્સ્ટ શિફ્ટમાં, એટલે જલ્દી ઉઠી ગઈ. રાકેશ નાઇટ શિફ્ટ પતાવીને આવીને સૂતો છે. આજે બેન નિક્કી જોડે જઈશું આજે, નહીં નિકો? આપણે બે જોડે જઈશું. જો અમારા ડૉક્ટર મેડમ, ડૉક્ટર મેડમ રેડી થઈ ગયા. આઉટફિટ બતાવો તો તમારો મેડમ. ફૂલ આઉટફિટ. ઓકે ચલો, ડૉક્ટર મેડમ જોયા. ડૉક્ટર બનશે 6 મહિનામાં કમ્પ્લીટ ટેગ હાથે લાગી જશે, ડિગ્રી મળશે મેડમને. નહીં નિકો? પછી ડૉક્ટર નિકિતા વસાવા. મને પણ બહુ જ ઊંઘ આવે, સાચું સિરિયસલી. કંઈક એટલા 3-4 દિવસ પછી મેં ઉઠી વહેલી, એ પણ આટલી આમથી પણ લઈ કેટલું બધું જાય છે. ટિફિન 3 પાણીના બોટલ. પાણીના બોટલ નહીં, એક શરબતની બોટલ, એક નોર્મલ પાણી છે તો લિક્વિડ જ નહીં. એડ કરીશ તું બધું. હા, ચીટલું બદલે ચીટલું બધું જ એડ થાય લિક્વિડમાં. તો કાલથી તો છે ને પાણીની જગ્યાએ તેલ ભરીને જશે. ચાલશે ને? આ તો નવરી છે, તને આવવાનું મારા જોડે તો ચાલ ને ભાઈ. થોડું 5 મિનિટ બેસ. ના ના ભાઈ, મારો ટાઈમ થઈ ગયો છે. ચાલ, તને ઉતારતા 5 મિનિટ થઈ જાય. ચશ્મા ના ના ચાલ. મમ્મી ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાડી એ બાજુથી એમ લઈ જવાનું, બરાબર? હવે એ બાજુથી જ નીકળીશું ને ત્યાં મેં એ બાજુ તું વહેલી જઈશ એવું ખબર નહીં. ચાલ નીકુ. એ બાજુ હા, લેટ જ કરે હા પપ્પા, ઓલ ટાઈમ જોજો. મેં કીધું આજે તું સેકન્ડમાં જઈશ ને એટલે મેં શીડે મૂકી દીધું. છે ને મસ્ત એકદમ, કેટલું મસ્ત દેખાય. જોયું? અહીંયા માણસો બી રહે, પક્ષીઓ બી રહે, પ્રાણીઓ બી રહે. ચાલો એ જોવા જો તો જૂતા પહેરે જોવા, ટાઈમ પાસ જ કરશે હજુ તો. એમ મૂકીને જતી રહીશ. જો પેલો જો કઈ છે? જો જલ્દી જલ્દી. નહીં જોતી હતી ચાલની પણ. અહીંયા ડેલી જોઈ મેં જોઉં ને તો આજે તું છે ને તો નહીં. ચાલ તો ચાલ, પેલું ખોલ જલ્દી. વેટ ખોલ. એટલે માં વેટ કરતી હતી. માં બે ગુજા ખાઈ જાય. કાટલા હોય તાર બેગમાં તો. ગાડી ક્યાં મૂકી છે? આજ છે મારી ગાડી. જો ને ડોગીએ મારી સીટ ખરાબ કરી દીધી છે. તો યાર ચાલુ કર. ના હજુ વાર છે, 10 મિનિટ ઉભા રહીએ. શાબાશ બેટા. જુઓ જુઓ, સેલ્ફીસ માણસો. તને નહીં બાંધવાનું? કેમ? મને કાળું થવું છે એટલે એ તને મૂકીને જતી રહું. રોજ પેટમાં દુખે. જા જતી ચાલ જતી. ફોન તો મારી પાસે, તું જઈને બતાવ તો ખરી ગાનો. તારું પંચીન બી નહીં થઈ જાય. બીજો ફોન છે અંદર. જા એનાથી કરજે વિધાઉટ નેટવર્ક. થઈ જાય છે. આ મેડમને અહીંયા ડ્રોપ કરી દીધા છે. 8:33 થાય. 9 વાગે બતાવશે. 9 વાગે ઊભી રહે શાંતિથી ત્યાં સુધી. બેસી જઈશ, ઊભી નહીં રહો. આજે તો 10 મિનિટ જલ્દી ઓફિસ આવી ગઈ છે, બહુ જ જલ્દી. ચાલો અંદર જઈએ. તાપ તો જો, આટલો જલ્દી આટલો બધો તાપ થાય. ચાલો. A few moments later. આલા બધા જ સૂવે છે, બોલો, બધા જ સૂવે છે. હું ઘરે આવી નિકુને ફોન કર્યો તો નિકુ મેડમ તો મારી આગળ આવીને બેઠા. મેં એવું કે તને લઈથી જ આવું પ્રકાશ નાખવાથી, એટલે કોલ કર્યો. આ તો ઓલરેડી જઈને બેસી ગઈ. થાકી ગઈ છું બેસી શાંતિથી. આ ફ્રેશ થવાનું તો હું નાટક કરે છે જોવો તો. गाइस मेरे पास पैसे ही પૈસે नहीं है. નહીં, પહેલા બતાવી તે હું કર્યું છે. આવું પહેલી વાત મેં તો કવર લેવાય જ ના. હે ને? ના લેવું. તલત લાઈ છે લા. અલા, તું પાછો જો ઊંધું પલટાઈ દીધું. નીકુ બતાવી. હા, મેં એટલા આજ નીકળી ગયું છે, લગાવું છું મેં. એ બી દાંતથી. મારા દાંતમાં બહુ કેલ્શિયમ છે એટલે. એવું નહીં, એ વાત છોડ. તૂટ્યું કેવી રીતે એની વાત કર. એ જાતે જ નીકળી ગયું. લે હજુ મેં સ્ટોપ પર ઉતરી જ છું તાર પાસેથી એટલામાં. આ બે જણીઓ કપડા ગરી કરે છે. ગળી
કરી કરે છે ફ્રેશ થવા જા પછી હું જાઉં ના હવે જાણતા તું જઈશ પછી જ જાણતા થોડું ઠંડુ પાણી થઈ જાય ને તું નહીં ના આવે એટલે એટલે તમે તાર મોકલે થોડું તું જઈ કાકાને કાલે બપોર રાકેશ તું નહીં આવી ચાલ કરવાનું છે વોશિંગ જોઈન્ટ કરવાનું છે રાકેશ અલા જેને બી કઈ કામ ધંધો હોય ને installation. જેને બી પ્લમ્બર નું કામ હોય ઇલેક્ટ્રિશિયન નું કામ હોય તો કોન્ટેક્ટ તું રાખે અમારા ભાઈને ઘર ઘંટી રિપેર કરતા બી આવડે જોઈન્ટ કરતા બી આવડે વોશિંગ મશીન બી આવડે કુલર ની ક્લીનિંગ કરતા બી આવડે બધું જ આવડે પેલા ખાલી એના લાયક કામ એને કશું નહીં આવડે તારે ઇલેક્ટ્રિશિયન બનવાનું હતું લા હા તે ગલત ફિલ્ડમાં ગયો એવું લાગી રહ્યું છે પપ્પા આવી ગયા રે આજે આ લોકોએ છે ને બધું સેટઅપ કરી દીધું જો મશીન અહીંયા શિફ્ટ કરી દીધું એટલે અહીંયા કામ થશે અહીંયા ઘરઘંટી કરી દીધી આ બાજુ વોશિંગ મશીન કરી દીધું અહીંયા ફ્રીજ અને અત્યારે રાકેશ કરી રહ્યો છે ચીકુ કટ એને ખાવા માટે હું નહીને આવી ત્યાં સુધી તો પેલા લોકો સિટીમાં ગતા રહ્યા મેં કીધું ઉભા રહો ભાગી ગયા બોલ અને આ રસપુરી ખાવા બેઠા છે મેડમ અમારા પપ્પા ગયા નાવા બધા લાઈન લાગે બધા લાઈન ટુ લાઈન આવે નીકુ નહીં આવી પછી હું નહીં આવી હવે પપ્પા નહીં નાવા ગયા કામેથી આવીને બધા જ નાવા ઉપડી જાય ઉનાળામાં કંઈ નહીં હવે આરામ કરીશું તો મમ્મી લોકો આવીને જમવાનું બનાવશે જમવાનું બનાવવાનું નથી મારે આવીને બનાવશે એ લોકો સુઈ ગઈ હતી આ લોકો જોવો ને 9 વાગે આવ્યા ઘરે કેટલા વાગે 9 વાગે ઘરે આવ્યા અને સમોસા લઈને આવ્યા મને ઉઠાડી દીધી મારી આ તબિયત થોડી ખરાબ લાગે છે જોવો ને હું બનાવશો હવે મેડમ કઈ બોલવાનું જ નહીં આ લોકો જો કેટલી બધી સબ્જી લઈને આવ્યા છે આ કસાની ભાજી લાવ્યા છે ટામેટા આ જે ભાવતું નહીં એ ગીલોડા આ કંઈક થોડું ખાઈ લઉં છું એ ભીંડા અને આ દૂધી આ તો ખવાય એ જ હતું એના સિવાય કઈ જ નતું સરગવો સુરન એ જ હતું બોલ નીકુ જે કે એ ઉડત મમ્મી તાર માથે બેસી ગયું તારું પકડવાની કાંદી કોશિશ કરું તો મમ્મી ને માથે ચોંટી ગયો અને આ બેસો આ બાજુ આજે 10 વાગી ગયા જમવા માટે હાલો જો બધા 10 વાગ્યા કઈ નહીં ચલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ગુડ નાઇટ